નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઊંઘ। મોટા મોટા બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તુ વેચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ઊંઘ લેવી, ઊંઘ। બધાને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને। તેવામાં અનિદ્રાથી પીડિત એક શેઠની પાસે ગયા અને બોલ્યા, ભાઈ, મને ઊંઘ નથી આવતી। તે માણસ બોલ્યો, શેઠ, 1 કલાક માટે તમે બધા ઘરની બહાર નીકળો। હું 1 કલાકમાં તમને એવું ઓશીકું બનાવી આપું કે ત્યાં માથું ટેકાવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે। શેઠને મનમાં શંકા ઉપજી કે આ છોરીના ઈરાદે તો નથી આવ્યો હોય ને। કેટલીક કુશંકાઓ શેઠ મનમાં કરવા લાગ્યા। શેઠને વિચારમગ્ન જોઈને તેના મોં પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો, શેઠ, તમે ચિંતા ન કરો, મારો ઈરાદો ચોરી કરવાનો નથી। શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર 1 કલાક સોંપી દીધું। તે માણસે 1 કલાકમાં ઓશીકું તૈયાર કરી આપ્યું, શેઠને આપ્યું। શેઠે કહ્યું કે આજ રાત્રે જોઈ જોઉં કે કેવીક ઊંઘ આવે છે, પછી તમને પૈસા આપીશ। આખરે તો શેઠને ખાતરી કર્યા વિના પૈસા થોડા આપે। તે માણસ હસતા હસતા બોલ્યો, શેઠ, મારે કંઈ પૈસાની ઉતાવળ નથી। હું જ્યારે ફરતો ફરતો તમારે ઘરે આવીશ ત્યારે હું જે માંગું તે તમારે મને આપવું પડશે। બોલો, છે મંજૂર? શેઠ બોલ્યા, ભાઈ, મારી ઊંઘ, મારા આરામના બદલામાં જે જોઈતું હોય તે તું લઈ શકે છે। શેઠની વાત સાંભળીને પ્રસન્ન થઈને તે માણસ ચાલી નીકળ્યો। તે રાત્રિએ શેઠને ઘસઘસાટ ઊંઘ આવી। શેઠે પોતાના આડોશી પાડોશીને આ વાત કરી। બધાને તે માણસને મળવાની ઉત્સુકતા થઈ। કેટલાકને થયું કે તે માણસ તંત્ર મંત્રનો જાણકાર હશે, જેથી આવું જાદુઈ ઓશીકું બનાવી શક્યો। થોડા દિવસો બાદ ફરી એ માણસ આવ્યો। બધા શેઠના પાડોશીઓ અને સગાવહાલા જાદુઈ ઓશિકા પાસે પડાપડી કરવા લાગ્યા। ધીરે ધીરે આખી શેરીના લોકોને તે માણસ આ જાદુઈ ઓશીકું બનાવી આપ્યું। બધાને ઘસઘસાટ ઊંઘ આવવા લાગી। જ્યારે પૈસાનું પૂછ્યું ત્યારે કહ્યું કે શેઠ લોકો, હું 1 મહિના પછી તમારી બધાની પાસે આવીશ। તમે બધા ભેગા થજો। હું આપની પાસે મારા મહેનતાણાની માંગણી કરીશ। તે માણસ ચાલી નીકળ્યો। મહિના બાદ તે આવ્યો। બધા શેઠ લોકોએ એ માણસનું ફૂલહારથી સ્વાગત કર્યું। કોઈએ પાણી પાયું, કોઈ ચા અને શરબત લઈ આવ્યા। બધાએ તેની આગતા સ્વાગતતા કરી। તે માણસે બધા શેઠને બોલાવીને મીટિંગ કરી। બધાએ પૂછ્યું, બોલો ભાઈ, તમારે શું અપેક્ષા છે? તમે કહો તે પૈસા આપીએ। રહેવાનું ઠેકાણું ન હોય તો ઘર બનાવી આપીએ। આપ જે બોલો તે અમો કરી આપવા તૈયાર છીએ। તે માણસે કહ્યું, ગમે તે એક ઘરમાંથી મેં બનાવેલું જાદુઈ ઓશીકું મંગાવી આપો। એક શેઠ ઓશીકું લઈ આવ્યા। તે માણસ બોલ્યો, હું તમને મારી કહાની કહેવા માંગીશ। હું પણ તમારી જેમ સંપત્તિવાન શેઠ જ છું। મારી પત્નીના કહેવા પ્રમાણે હું મારી માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હતો। તે દિવસથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી। મારી માતાએ વૃદ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધો। ત્યાંના વ્યવસ્થાપકો એ મને ફોન કરીને બોલાવ્યો। મેં મારી માતાની અંતિમ વિધિ સંપન્ન કરી। માતાની યાદગીરી રૂપે તેમનો સાડલો મારા ઘરે લઈ આવ્યો। તે રાત્રે મારા મોં પર સડેલો સાડલો વીંટળાઈને માને યાદ કરીને ખૂબ જ રડ્યો।
તે રાત્રે શું જાદુ થયું કે મને ઘસઘસાટ નીંદર આવી ગઈ. તે રાતથી રોજ હું મારી માતાના સાડલાને પાસે રાખીને સૂવું છું. મને મારી નીંદર આવે છે. એકવાર અચાનક રાત્રે મને મારી મા સપનામાં આવી અને બોલી, બેટા, તે ભલે મને વૃદ્ધાશ્રમમાં મોકલી, મને કોઈ વાંધો ન હતો. તું તો મારો પેટ જાણ્યો. હું કાયમ તારું ભલું ઈચ્છું છું. પણ બેટા, દુનિયા બીજીમાં કોઈને કોઈ વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારી રહી છે. તેમને ઘરે પાછી લાવ તો મને મોક્ષ થશે. બેટા, હું ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને મને પ્રેરણા થઈ. હું આસપાસના વિસ્તારોમાં ફર્યો અને માહિતી મેળવી કે કોના કોના ઘરની માં વૃદ્ધાશ્રમમાં છે. મેં સર્વે કર્યો. હું તમારા બધાની માતાને મળવા વૃદ્ધાશ્રમમાં ગયો હતો અને વચન આપ્યું હતું કે થોડાક મહિનામાં જ હું તમને તમારા ઘરે આદર સાથે લાવીશ. તે માણસે શેઠના ઓશિકાનું કવર કાઢ્યું તો ગાદી અને કવરની વચ્ચે કેટલાક સાડલાના લીરા અને લટકતા ગોઠવાયેલા હતા. તે માણસ બોલ્યો, જે ઘરમાં હું ઓશિકું બનાવવા ગયો ત્યાં તેમની માતાના સાડલાના લીરા લેતો આવ્યો અને ઓશિકા વચ્ચે ગોઠવી દીધા. તમારી ઊંઘનું રહસ્ય કોઈ જાદુ નથી, પણ તમારી માતાઓનો પ્રેમ છે. મારે કોઈ પૈસા નથી જોઈતા, પણ હું જે તમારી માતાને વચન આપીને આવ્યો છું તે તમે પૂરું કરજો. આટલું બોલીને માણસ અટકી ગયો. બધાય નીરવ શાંતિ હતી. તમામ શેઠજનોની આંખોમાં પસ્તાવના આંસુ હતા. બધા જ લોકોએ વચન નિભાવ્યું. આજે ઘરે ઘરે માતાની સન્માનભેર પધરામણી થઈ છે. સંતોષ પામીને તે માણસ હવે બીજી શેરી અને બીજા ઘરોની મુલાકાતે નીકળ્યો છે. કદાચ એ તમારા ઘરે પણ આવશે. શું તમે તેના માટે બારણું ખોલશો ને? મિત્રો, આવા જ વિડીયો અને નવી નવી સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો.